અમદાવાદના નરોડા ખાતે એસપી રિંગ રોડ પર આવેલા ક્રિશા સ્પામાં તે અમારા સ્પાની બાતમી કેમ આપી તેવું કહી આરોપીઓ ત્રાટકે છે અને યુવકને ચોથા માળેથી ફેંકીને હત્યા નિપજાવી દે છે। આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે। આ મામલે શું ખુલાસા કરી રહ્યા છે પોલીસ અધિકારી, વિગતે વાત કરીએ। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદમાંથી હત્યાનો બનાવ સામે આવ્યા બાદ ચકચાર મચી ગઈ છે। આ ઘટના ગઈકાલે રાત્રિની આસપાસની છે, જ્યાં નરોડાના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા એસપી રિંગ રોડ વિશાલ એમ્પોરિયમમાં ક્રિશા સ્પા આવેલી છે અને આ સ્પામાં 4 થી 5 જેટલા શખ્સો જાય છે, તોડફોડ કરે છે, મારામારી કરે છે। આમાં ક્રિશા સ્પામાં કામ કરતો જે કર્મચારી છે તેના પર એવી શંકા હતી આરોપીઓને કે તેણે તેમના સ્પા પર દરોડા પડાવ્યા છે ને આના સંદર્ભમાં તે બાબતની ખાર રાખીને તેઓ દ્વારા આતંક મચાવવામાં આવે છે સ્પાની અંદર ને આટલેથી ન અટકતા યુવકને માર પણ મારવામાં આવે છે ને ત્યારબાદ ઉશ્કેરાયેલા આરોપીઓ છે તે યુવકને ચોથા માળેથી ફેંકીને તેની હત્યા કરી દે છે। આ ઘટનાની જાણ નરોડા પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। જે બાદ પોલીસે આ મામલે હત્યા અંગેનો ગુનો આરોપીઓ સામે નોંધ્યો હતો ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે આખા ઘટનાક્રમને લઈને એસીપીએ શું ખુલાસા કર્યા છે તે સાંભળો। એ ઘટના છે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં એસપી રિંગ રોડ ઉપર એક વિશાલા એમ્પાયર કરીને એક કોમ્પ્લેક્સ આવેલું છે। એની અંદર ક્રિશા સ્પા સેન્ટર આવેલું છે। એ સ્પા સેન્ટરની અંદર જે છે હત્યાનો સમગ્ર જે બનાવ છે બનવા પામેલો છે। બનાવ ગઈકાલે રાતે લગભગ 12:15 થી 12:30 વચ્ચેનો છે, જેમાં એક દશરથ મેણા નામના જે યુવક હતો, જેની જે છે 4-5 ઈસમો આવી અને એની જોડે ગાળાગાળી કરી અને અમારા ત્યાં સ્પામાં કેમ રેડ કરાવડાવી છે એ કારણોસર એને ગળદાપાટુને માર મારી અને જે બારી હતી સ્પાની એમાંથી એને નીચે ફેંકી દઈને એનું મોત નિપજાવેલ છે। સાહેબ, કારણ શું સામે આવ્યું છે? કેટલા લોકો મારવા માટે આવ્યા હતા અને શું કહેતા હતા? સમગ્ર જે બનાવનું કારણ એવું છે કે ગઈકાલે ક્યાંક ઓઢવ વિસ્તારમાં કોઈક સ્પાની અંદર કોઈ રેડ થઈ હશે પોલીસ દ્વારા। તો આ કામના જે ફરિયાદી છે અને આ સ્પાના જે સંચાલક છે જનક કુમાર શુક્લા, એને એ સ્પા સંચાલકને કંઈક ફોન કર્યો હશે કે ભાઈ તું અમારા આ રીતે માણસોને જે છે અમારા માણસોને તોડીને તારા ત્યાં નોકરીએ રાખી લે છે, બરાબર છે, તો પછી આ રીતના જ રેડ થવાની છે તારા ત્યાં। એને એટલે પેલાના મગજમાં એવું કે આ સ્પા માલિકે જ એની ત્યાં રેડ કરાવ્યું હોય એમ માની અને પહેલાં આ એકલો જે એ પેલા સ્પાનો માલિક હતો ઓઢવ વિસ્તારનો, એ પહેલાં 8 વાગે આવી અને આની જોડે કંઈક ગાળાગાળીને જીભાજોડી કરીને જતો રહેલો અને ત્યારબાદ રાતે ફરીવાર આ લોકો 4-5 જણા ભેગા થઈ અને સ્પા ઉપર આવેલા અને આ માથાકૂટ કરી અને આ ઈસમનું મોત નિપજાવેલ છે। કોની વિરુદ્ધમાં, કેટલા શખ્સોની વિરુદ્ધમાં શું ફરિયાદ દાખલ? જી, એમાં મર્ડરની કલમ હેઠળ જે છે સમગ્ર જે બનાવ છે આખો એમાં દાખલ કરવામાં આવેલું છે અને 5 જે ઈસમો છે 5 ઈસમો વિરુદ્ધમાં આખી સમગ્ર ફરિયાદ છે। સાહેબ, જે યુવતી હાજર હતી એનું કંઈ કહેવું છે કે કઈ રીતે આ લોકો આવ્યા હતા, શું કહેતા હતા, જી, કઈ ભાષામાં જે ના એટલે પ્રાથમિકમાં એવું છે કે એને આ બાબતે જ કે ભાઈ કેમ તમે તમારા માલિકે અમારા વિશે આ રીતે બાતમી આપી અને અમારા ત્યાં રેડ કરાવડાવીને આ રીતની જે છે સમગ્ર જે છે અત્યારે પ્રાથમિક વિગત એવી જ જાણવા મળે છે। બાકી વિગતવારની અત્યારે પૂછપરછ ચાલુમાં છે। સાહેબ, મૃતક ક્યાંનો રહેવાસી છે, શું નામ છે, કેટલા સમયથી અહીંયા કામ કરતા હતા? ના, મૃતક દશરથ મેણા કરીને છે, જે છેલ્લા 1 મહિનાથી અહીંયા આગળ જે છે કામ કરવા માટે અહીંયા સ્પામાં આવેલો। જ્યાં આપણે સાંભળ્યા હતા સ્થાનિક એસીપી, તેમણે આ હત્યાનો ભેદ જે પોલીસે આખા ઘટનાક્રમને સંદર્ભમાં કાર્યવાહી કરી છે તેને લઈને તેમણે વાત કરી છે ને આમાં જે સીસીટીવી ફૂટેજમાં પણ આરોપીઓનો આતંક છે તે સામે આવ્યો છે। તે મામલે પોલીસે હવે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે ને આજે તે મારા સ્પામાં રેડ કેમ પડાય તેને લઈને આખો વિવાદ થયો હોય તેવી માહિતી સામે આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।